અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડમાં મોટી માત્રામાં જણસની આવક નોંધાઈ હતી. સિંગ મઠડીનો ભાવ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 870 રૂપિયાથી 1263 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 953 રૂપિયાથી 1241 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ નવીનો ભાવ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 1041 રૂપિયાથી 1351 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 2800 રૂપિયાથી 3011 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2951 રૂપિયાથી 3151 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 4751 રૂપિયાથી 5400 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 1251 રૂપિયાથી 1481 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકોનો ભાવ 460 રૂપિયાથી 540 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 480 રૂપિયાથી 576 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ 400 રૂપિયાથી 486 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 400 રૂપિયાથી 722 રૂપિયા સુધી નોંધાયો હતો. તો મગનો ભાવ 1600 રૂપિયાથી 1818 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 1100 રૂપિયાથી 1216 રૂપિયા સુધી નોંધાયો હતો. દેશી ચણાનો ભાવ 1125 રૂપિયાથી 1245 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 1600 રૂપિયાથી 2000 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડીનો ભાવ 1031 રૂપિયાથી 1069 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 900 રૂપિયાથી 1058 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1000 રૂપિયાથી 1265 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી 851 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગની આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 5250 મણની આવક નોંધાઈ હતી. તો તલની 1450 મણની આવક નોંધાઈ હતી. તો જીરુની 750 મણની આવક નોંધાઈ હતી. કપાસની 500 મણની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની 1150 મણની આવક નોંધાઈ હતી. બાજરાની 620 મણની આવક નોંધાઈ હતી. મગની 320 મણની આવક નોંધાઈ હતી. ચણા અને ચણા દેશીની આજે 650 મણની આવક નોંધાઈ હતી. તુવેરનો 10 મણની આવક નોંધાઈ હતી. એરડીની આજે 440 મણની આવક નોંધાઈ હતી. મેથીની 40 મણની આવક નોંધાઈ હતી. ધાણાની 120 મણની આવક નોંધાઈ હતી અને સોયાબીનની 3 મણની આવક નોંધાઈ હતી. સૌથી વધુ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગની આવક નોંધાઈ હતી. આજે 5250 મણ સિંગની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વાવેતર રવિ પાક અને ઉનાળુ સિઝનમાં ચણા ઘઉંનું વાવેતર નોંધાયું હતું. મોટી માત્રામાં ઉત્પાદન પણ ખેડૂતોએ મેળવ્યું હતું અને આખરે ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ અને સિંગની મોટી માત્રામાં આવક નોંધાઈ હતી.